નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। આજના આ વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની બે મોટી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદ પડશે અને અંબાલાલ પટેલ દ્વારા જન્માષ્ટમી પર અતિ ભારે વરસાદનો મોટો રાઉન્ડ આવશે તેવી આગાહી કરવામાં આવી છે। તો ક્યાં ક્યાં વિસ્તારોમાં અને કેટલા જિલ્લામાં આગાહી કરવામાં આવી છે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે। રાજ્યમાં વરસાદી માહોલ જામશે। આમ હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ વરસાદ ભૂકા બોલાવશે। દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગ દ્વારા આજથી લઈને 26 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાત સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં 23 ઓગસ્ટથી ફરી વરસાદી માહોલ છવાશે। આજે અને 22 ઓગસ્ટના રોજ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે ભારે વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે। 23 ઓગસ્ટના રોજ હવામાન વિભાગે કચ્છ, સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, જ્યારે ઉત્તર ગુજરાતના પણ અમુક જિલ્લામાં ભારે વરસાદની શક્યતાઓ છે। 22 ઓગસ્ટના રોજ દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદની શક્યતાઓ છે, જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, આણંદ, વડોદરા, પંચમહાલ, મહીસાગર, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે। રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી છે। તેમની આગાહી અનુસાર આગામી 23 થી 26 ઓગસ્ટ વચ્ચે ગુજરાતના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે। દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં 8 થી 10 ઇંચ વરસાદની શક્યતાને લઈને પૂરની સ્થિતિનું પણ નિર્માણ થાય તેવી શક્યતાઓ અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। પંચમહાલ, સાબરકાંઠા અને કચ્છના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। અતિભારે વરસાદથી જળાશયો અને બંધોમાં પાણી આવવાની પણ અને પૂરની સ્થિતિ સર્જાવાની શક્યતાઓ છે। આજથી 23 ઓગસ્ટ વચ્ચે સૌરાષ્ટ્રમાં હળવાથી લઈને ભારે ઝાપટા પડી શકે છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો।